નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાર્થ ચાવડા. તમે જોશો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં છે ભાખરી અને ગાંઠિયા. ચા હજી નાખ્યો નથી, ગાંઠિયાની બધું કર્યું છે. તો નાસ્તો કરી લઈને પછી આપણે છાશ લેવા જવાની જગ્યાએથી. તો પહેલાં નાસ્તો કરી લઈએ. તો હવે આપણે લાઇબ્રેરી આવી ગયા છીએ. આપણે ઘરેથી છાશ લેવાની વાત કરી હતી પણ છાશ નહોતી. પછી ગયા હતા ટ્યુશનમાં, પોણા 12 વાગ્યા. અને ટ્યુશનમાંથી છૂટીને પછી આપણે લાઇબ્રેરી આવ્યા હતા. ગણેક થયો હોય ત્યાં સુધી બેઠા હતા. અને થોડાક દોસ્તારો બેઠા છે એટલે બેઠા હતા. ભાઈ ગેમ રમતા હતા. અને હવે જાહું આપણે ઘરે, અને ઘરે જઈને પછી મળીએ. તો ઘરે જઈને મમરા ખાઈ લેજે મોટા. હા, મમરા ખાઈ લેવું આપણે. તો હવે મળીએ ડાયરેક્ટ ઘરે. તો હવે આપણે છેલ્લે લાઇબ્રેરી બ્લોગ ઉતાર્યો હતો. તે પછી ઘરે ગયા હતા 2 વાગ્યા. અને પછી સૂઈ ગયો હતો કેમ કે જમવાનું કંઈ મન નહોતું. પછી ઉઠીને જમ્યો. ના, ઉઠીને કેવું થયું ખબર? 3:30 વાગે ઉઠ્યો ને એટલે કંઈક સોલારનું બળી ગયાની વાઈસ આવી. હું તે બળી ગયું ને તે આખું બધું જોતા હતા જ નહીં. પછી ઓલા રિપેર કરવા બાયણે નીકળી ગયા. પછી ઓલા રિપેર કરવાવાળા ભાઈ આવ્યા. લાઇટ વહી ગઈ છે તે જીએબી વાળા હજી આવશે. તો હું થોડી વાર ગામમાં નીકળ્યો હું. અને આજ પહેલાં એક વખત ઉતાર્યું હતું. તે ચાકુ આવતો તો તે ન આવેલું. તો પાછું ઉતાર્યું હે. અટાણે સાહિલભાઈ ઘરે છે. આ એનું ફ્રીજ છે. હા, એનું ઘર છે આખું. એ સાહિલભાઈ તૈયાર થવા ગયા છે. તો હમણાં આવશે ને પછી આપણે જાઉં તુષારભાઈ પહેલાં અમારા બાળ મંડળવાળા છે ને ઘરે દુકાને જાઉં, ગામમાં જાઉં આમ થોડી વાર. તો ઓલા જીએબી વાળાની આવી જાય તો લાઇટનું થઈ જાય. ને ઘરમાં લાઇટ જ નથી. તે પછી બધું થયું. પછી ઘરમાં 5 વાગે તો જમવા બેઠો. પછી જમીને 6 થયા હતી. મેં હાલ ગામમાં આટો મારી જાઉં. તો ગામમાં નીકળો, હમણાં સાહિલભાઈ આવશે એટલે પછી આપણે જાહું ગામમાં. સાહિલભાઈ ઘરે થતો ગયું કે મારે આવવું. તો જાહું ગામમાં. બીજું શું હવે, તો મળીએ ડાયરેક્ટ ગામમાં. દૂધ લઈને પછી ઘરે મૂકીને થોડા કાંટો મારવા નીકળ્યા હતા સાહિલભાઈ ને બધા. પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. તો પેટ્રોલ પુરાવી લઈને પછી આપણે જાહું લાઇબ્રેરીની. આપણી સાયકલ પડી છે. એક ભાઈ વટી જાય પછી આપણે પુરાવાની. હવે પુરાવાની છે. હવે સાહિલભાઈ પેટ્રોલ પુરાવે. લોગિન તો રાખી તો પડે ને થોડુંક, કાં યાદી રહી. તો મળીએ ડાયરેક્ટ લાઇબ્રેરી. તો રાત પડી ગઈ છે અને આપણે પેટ્રોલ પૂરાઈને પછી આવી ગયા હતા. પછી ઘરે જમીન પછી બસ માંડવી ફરી થોડીક અને પછી સૂઈ ગયા હતા. સૂઈ તો નહોતા ગયા. પછી એડિટિંગ ને બધું થોડું કરે ને. આજ તો વ્લોગ હાવ નાનો ઉતરો હા. અટાણે જો કેટલી 4 સેકન્ડ થઈ જાય. 3 મિનિટનો વ્લોગ છે ને અટાણે જેટલી ઉતારો એટલી 4 મિનિટનો થાય છે. કેમ કે આજે બહુ બધા ઉતારવાનું હતું જ નહીં. અને હમણાં જમવા ટાણે તો ઉતારાતું જ નથી. જો કંઈક ગીતું વાગે કોકના લગ્ન છે એટલે આજે એક ઓલું બળી ગયું એનું થઈ ગયું હતું. આવ્યા તો હમું તો થઈ ગયું. હા, જો તમને બતાવું. ઓલું તો ફોટા તો મૂક્યા હે. બીજું અહીંયા આખું બળી ગયું હે, કાળું કાળું થઈ ગયું હે એક બાજુનું. વાઇસ એટલી આવે છે, નકરી વાઇસ જ આવે છે અહીંયા. કેમ કે હરકતા હતા ને એટલે ધુવાડા બહુ નીકળતા હતા. બસ અટાણે જો 10:42 થઈ છે. 11:15 થયા છે ને હજી આ વિડીયો એડિટ તો થઈ ગયો. આ ક્લિપ જોડીને પછી એક્સપોર્ટ કરશો, એમાં 5-10 મિનિટ થાય. પછી ફેસબુકમાં અને યુટ્યુબમાં અપલોડ કરશો. હમણાં બેમાં વ્લોગ મૂકું. કાલે ફેસબુકમાં મૂક્યો હતો એટલે બેમાં જોજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, નીચે લિંક આપી છે. બીજું કંઈ સજેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં કરજો. અને બસ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગ સાથે. તે જય સોમનાથ, જય દ્વારકાધીશ. ગુડ બાય.